નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીની સ્પેશિયલ રિપોર્ટની સાથે હું છું લુબના। ભારતના લોકશાહી ઇતિહાસમાં બે નામો વિશેષ રીતે યાદ કરવામાં આવે છે, પંડિત જવાહરલાલ નહેરુ અને નરેન્દ્ર મોદી। એક તરફ સ્વતંત્ર ભારતના પાયાનું નિર્માણ તો બીજી તરફ નવા ભારતનું નિર્માણ। વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે ભારત 130 કરોડથી વધુ વસ્તી ધરાવતો વિશાળ દેશ બની ચૂક્યો હતો। દેશની અપેક્ષાઓ વધી હતી અને વિશ્વમાં ભારતની ભૂમિકાને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી। આટલી જટિલ રાજકીય સ્પર્ધા વચ્ચે સતત 3 વખત જનતાનો વિશ્વાસ જીતવો નરેન્દ્ર મોદીના રાજકીય નેતૃત્વની મોટી સિદ્ધિ માનવામાં આવે છે। નહેરુ પણ મહાન હતા। નહેરુએ કંઈ નાના કામો કર્યા નથી। આપણે એને હિન્દુસ્તાનના પ્રથમ વડાપ્રધાન તરીકે એની પ્રતિષ્ઠાને માન આપવું જોઈએ। અટલ બિહારી વાજપેયીજીએ પણ આપ્યું હતું, પણ એમણે કરેલી ભૂલો હિમાલયન ભૂલો હતી, હિમાલયન બ્લન્ડર એમ કહેવામાં જ આવે છે કે હિમાલયન બ્લન્ડર। નરેન્દ્ર મોદી એમાંથી શીખ્યા અને શીખીને એમણે એવી રીતે રાજ્ય ચલાવ્યું કે નહેરુ શાસનથી પણ થોડો વધારે દિવસો એમણે લીધા અને હજુ તો આગામી ચૂંટણી સુધી તો એમને જજુમવાનું જ છે। એટલે લોકો જે રાજકીય વિશ્લેષકો છે એમની ચિંતાય કરે છે, ચિંતનય કરે છે અને વિશ્લેષણય કરે છે, પણ એ બધાની બાવજૂદ એ પોતાનું કામ કરતા રહે છે। મોદી સરકારના કાર્યકાળ દરમિયાન લેવામાં આવેલા કેટલાક નિર્ણયો દેશના રાજકીય ઇતિહાસમાં મહત્વપૂર્ણ ગણાય છે। તેમાં સૌથી ચર્ચિત નિર્ણય રહ્યો જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A ની જોગવાઈઓને દૂર કરવાનો। અને જ્યારે ત્યારે કરોડો રૂપિયા હિન્દુસ્તાનના કાશ્મીરની પાછળ ખર્ચાયા છે અને જ્યારે એની રાજસત્તા ખાસ કરીને અબ્દુલ્લાના વંશજો એને ભયમાં આવે સત્તાની તરત કે અમે કાશ્મીરને અલગ રાખીશું, અમારી સાથે ભારતની સાથે નહીં, અમે વિચાર કરીશું। આ નસીબ આપણું યુનોમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં એક ઠરાવ પહેલેથી આપણે પ્રસ્તાવને મંજૂરી આપી ત્યારથી છે। આ સમસ્યાનો ઉકેલ નરેન્દ્ર મોદીએ પોતાના રાજ્યકાળ દરમિયાન મજબૂતીથી અને દ્રઢતાથી કર્યો। કોઈ પણ વિરોધ પક્ષ એનો વિરોધ કરી શક્યો નહીં, એ એની વ્યૂહરચના હતી। આ ઉપરાંત આર્થિક મોરચે ભારતની નોંધપાત્ર પ્રગતિ, વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થાઓમાં ભારતને સ્થાન, સેવા અને ટેકનોલોજી ક્ષેત્રમાં વૃદ્ધિ। મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોને વિશેષ પ્રોત્સાહન મળ્યું। શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં પણ મોટા પાયે વિસ્તરણ જોવા મળ્યું છે। આમ એક દાયકામાં ભારતે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિકાસ, ટેકનોલોજી અને વૈશ્વિક પ્રતિષ્ઠાના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે। 10 જૂન 2026 ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં એક નવો ઇતિહાસ રચાશે। આ દિવસે પીએમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડશે અને બની જશે એવા પ્રધાનમંત્રી જેમણે લોકશાહી ઢબે ચૂંટાઈને સૌથી લાંબા સમય સુધી દેશનું સુકાન સંભાળ્યું હોય। ક્યારેક ઇતિહાસ ગર્જના કરીને નથી બદલતો, પરંતુ એક તારીખ સાથે ચૂપચાપ નવો અધ્યાય જોડી દે છે। જૂન 2026 આવી જ એક તારીખ બનવા જઈ રહી છે। ભારતીય લોકતંત્રના ઇતિહાસમાં એ જ દિવસ હશે જ્યારે એક રેકોર્ડ તૂટશે અને રચાશે એક નવો ઇતિહાસ।
આ ઐતિહાસિક તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત 4,399 દિવસ સુધી દેશની કમાન સંભાળનારા ભારતમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા લોકતાંત્રિક પ્રધાનમંત્રી બની જશે. આ રેકોર્ડ અત્યાર સુધી દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના નામે હતો, જેમણે 1952 થી 1964 સુધી સતત 4,398 દિવસ સુધી દેશની કમાન સંભાળી હતી. જોકે આ માત્ર એક દિવસ આગળ નીકળવાની કહાની નથી. આ એ સફરની કહાની છે જેમાં ભારત એક રાષ્ટ્ર નિર્માણના શરૂઆતના તબક્કામાંથી દુનિયાના સૌથી મોટા લોકતંત્ર અને સૌથી મોટી વસ્તીવાળા દેશ રૂપે વિકસિત થયો છે. રેકોર્ડ પાછળ છુપાયેલી આ જ વાત આ ઉપલબ્ધિને વધારે મહત્વની બનાવી દે છે. જ્યારે જવાહરલાલ નહેરુએ દેશનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે ભારતની વસ્તી લગભગ 34 કરોડ હતી. આજે આ સંખ્યા 146 કરોડથી વધુ છે. પહેલા સામાન્ય ચૂંટણીમાં માત્ર 53 રાજકીય દળ મેદાને હતા, જ્યારે 2024ની ચૂંટણીમાં 744 દળોએ ભાગ લીધો. ત્યારે મતદારોની સંખ્યા 17 કરોડ આસપાસ હતી. આજે આ આંકડો દુનિયાની સૌથી મોટી જનસંખ્યામાં બદલી ચૂક્યો છે અને આજે લગભગ 100 કરોડ આસપાસ છે. નહેરુનો યુગ સ્વતંત્ર ભારતનો પાયો નાખવાનો હતો, જ્યારે મોદી યુગ એક એવા ભારતનો તબક્કો માનવામાં આવે છે જે ડિજિટલ, વૈશ્વિક અને આકાંક્ષી ભારતના રૂપે પોતાને સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યું છે. 10 જૂન 2026નો દિવસ આજ માટે માત્ર સંખ્યાનો બદલાવ નથી. આ ભારતીય લોકતંત્રના બે મોટા અધ્યાય વચ્ચે ખેંચાયેલી એક એવી ઐતિહાસિક રેખા છે જ્યાં એક તરફ સ્વતંત્ર ભારતના પહેલા પ્રધાનમંત્રી છે અને બીજી તરફ સતત ત્રીજી વાર જનાદેશ મેળવનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ભારતીય લોકશાહીની સફર જેટલી વિસ્તરી છે, રાજકીય સ્પર્ધા અને પડકારો પણ એટલા જ વધ્યા છે. આવા બદલાતા રાજકીય વાતાવરણ વચ્ચે નરેન્દ્ર મોદીની સતત ચૂંટણી જીત અને જન સમર્થનની યાત્રા તેમને અન્ય નેતાઓથી અલગ તારવે છે. એવું કહેવાય છે કે લોકશાહીની સાચી તાકાત તેની વિવિધતામાં રહેલી હોય છે. પરંતુ સમય જતા આ જ વિવિધતા એક પડકાર પણ બની જાય છે. આઝાદી પછીના શરૂઆતના વર્ષોમાં ભારતીય રાજકારણ પ્રમાણમાં સરળ હતું. રાષ્ટ્રીય સ્તરે ગણતરીની રાજકીય શક્તિઓ હતી અને ચૂંટણીના મુકાબલા પણ મર્યાદિત દાયરામાં થતા હતા. પરંતુ જેમ જેમ દેશ આગળ વધ્યો, સમાજ બદલાયો અને નવી રાજકીય આકાંક્ષાઓ સામે આવી, તેમ તેમ રાજકારણનું સ્વરૂપ પણ બદલાતું ગયું. मेरी जो ताकत है वो मोदी नहीं है, 140 करोड़ देशवासी 1952ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં દેશમાં માત્ર 53 રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં હતા, પરંતુ 2024 સુધી પહોંચતા આ સંખ્યા વધીને 744 થઈ ગઈ, એટલે કે લગભગ 14 ગણો વધારો થયો અને તેની સાથે રાજકીય સ્પર્ધા પણ અનેક ગણી વધી ગઈ. પ્રાદેશિક પક્ષોનો ઉદય થયો, જાતિ આધારિત અને સામાજિક સમીકરણોમાં ફેરફાર આવ્યા, ગઠબંધન રાજકારણનો યુગ શરૂ થયો અને ચૂંટણીના મુકાબલા પહેલા કરતા વધુ બહુઆયામી બની ગયા. ભારતીય લોકશાહીની યાત્રા જેટલી વિસ્તરતી ગઈ છે, રાજકારણની જટિલતા પણ એટલી જ વધી છે. એક સમય એવો હતો જ્યારે રાષ્ટ્રીય મુદ્દાઓ ચૂંટણી ચર્ચા પર પ્રભુત્વ ધરાવતા હતા, પરંતુ આજે સ્થાનિક, પ્રાદેશિક અને સામાજિક મુદ્દાઓ પણ ચૂંટણીના પરિણામો નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ડિજિટલ મીડિયા, સોશિયલ મીડિયા અને 24 કલાકની રાજકીય દેખરેખે આ પડકારને વધુ જટિલ બનાવ્યો છે. આ જ કારણ છે કે 1952 અને વર્તમાન સમયના રાજકારણની તુલના કરતી વખતે માત્ર ચૂંટણી પરિણામોને જ નહીં, પરંતુ બદલાતા રાજકીય પરિદ્રશ્ય અને વધતી સ્પર્ધાને પણ સમજવું જરૂરી બની જાય છે.
વારંવાર મળ્યું જન સમર્થન. લોકશાહીમાં સત્તાનો સૌથી મોટો આધાર જનાદેશ હોય છે. કોઈ પણ નેતા પદ પર નિયુક્ત થઈ શકે છે, પરંતુ વારંવાર જનતા વચ્ચે જઈને ચૂંટણી જીતવી એ અલગ વાત છે. આ જ કારણ છે કે સતત મળતી ચૂંટણી જીત કોઈ પણ રાજકીય નેતૃત્વની સૌથી મોટી મૂડી માનવામાં આવે છે. નરેન્દ્ર મોદીની રાજકીય યાત્રાને ભાજપ અને તેના સમર્થકો પણ આ જ દ્રષ્ટિકોણથી જુએ છે. 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે સતત ચૂંટણીમાં જીત મેળવી. તેઓ 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા અને ત્યારબાદ 2014માં દેશની કમાન સંભાળી. ત્યારબાદ 2019 અને 2024માં પણ તેમણે સતત જનાદેશ મેળવ્યો. સમર્થકોનું માનવું છે કે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી બંને ભૂમિકાઓમાં સતત મળતો જનાદેશ જનતાના વિશ્વાસનો સંકેત છે. આ જ કારણ છે કે 8,930થી વધુ દિવસની આ સફરને ભારતીય લોકશાહીમાં એક અલગ રાજકીય અધ્યાય તરીકે જોવામાં આવે છે. ભારતીય રાજકારણમાં લાંબા કાર્યકાળના અનેક ઉદાહરણો જોવા મળે છે, પરંતુ સતત ચૂંટણી જીતતા રહીને સત્તામાં ટકી રહેવાના ઉદાહરણો પ્રમાણમાં દુર્લભ રહ્યા છે. નરેન્દ્ર મોદીની રાજકીય યાત્રા આ જ સંદર્ભમાં ચર્ચાનો વિષય બની છે. સમર્થકો માટે આ વિકાસ, સંગઠન શક્તિ અને નેતૃત્વ ક્ષમતાનું પ્રતીક છે, જ્યારે ટીકાકારો તેને મજબૂત ચૂંટણી અભિયાન અને રાજકીય વ્યૂહરચનાનું પરિણામ માને છે. પરંતુ આ વાતથી ઇનકાર કરી શકાય નહીં કે મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીની સફરમાં સતત ચૂંટણી જીતતા રહીને સત્તામાં ટકી રહેવાની આ યાત્રા ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ રેકોર્ડ તરીકે નોંધાઈ શકે છે. વૈશ્વિક પડકારો વચ્ચે વિકાસની ગતિ જાળવી રાખવાનો દાવો હોય, માળખાગત સુવિધાઓના વિસ્તરણની વાત હોય કે આ આત્મનિર્ભર ભારતના સંકલ્પની સફર, દેશે આ બદલાવની સફરને નજરે જોઈ છે. અર્થવ્યવસ્થાની સાચી તાકાતની કસોટી સંકટના સમયમાં થતી હોય છે. કોવિડ, યુદ્ધ, મોંઘવારી અને વૈશ્વિક અનિશ્ચિતતાઓના સમયમાં આવા પડકારો વચ્ચે પણ ભારતે વિકાસની ગતિ જાળવી રાખ્યાનો દાવો કર્યો છે. આ જ દાવો આજે ભારતની આર્થિક યાત્રાને વિશ્વ સમક્ષ એક અલગ ઓળખ આપે છે. મોદી સરકારનો દાવો છે કે 2014 પછી ભારતે ઝડપી વિકાસ, ડિજિટલ પરિવર્તન, માળખાગત સુવિધાઓના વિસ્તરણ અને રોકાણના ક્ષેત્રમાં મોટા પગલાં ભર્યા છે. આ જ કારણ છે કે કોવિડ અને વૈશ્વિક આર્થિક સંકટો વચ્ચે પણ ભારત સતત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યું છે. આંકડાઓ ભારતની આર્થિક યાત્રાનું એક મોટું ચિત્ર રજૂ કરે છે. દેશની આઝાદીના સમયે ભારતની જીડીપી લગભગ 4.7 લાખ કરોડ રૂપિયાના સ્તરે હતી, જ્યારે આજે તે વધીને 357 લાખ કરોડ રૂપિયાથી વધુના સ્તરે પહોંચી ગઈ છે. વિકાસ દરના મોરચે પણ સરખામણી કરવામાં આવે છે કે જ્યાં શરૂઆતના દાયકાઓમાં સરેરાશ વૃદ્ધિ દર 3.5 થી 4% સુધી મર્યાદિત રહ્યો હતો, ત્યાં તાજેતરના વર્ષોમાં ભારતે 6.5 થી 7%ના વિકાસ દરનો દાવો કર્યો છે. ખાસ વાત એ છે કે આ પ્રદર્શન એવા સમય નોંધાયું છે જ્યારે સમગ્ર વિશ્વ મહામારી, યુદ્ધ, મોંઘવારી અને સપ્લાય ચેઇન સંકટનો સામનો કરી રહ્યું હતું. ભારતની અર્થવ્યવસ્થા અંગેની રાજકીય ચર્ચા હવે માત્ર વિકાસ દર સુધી મર્યાદિત નથી રહી. આજે ડિજિટલ પેમેન્ટ, એક્સપ્રેસ વે, મેન્યુફેક્ચરિંગ, સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક રોકાણ જેવા ક્ષેત્રોને મોદી સરકાર નવા ભારતની આર્થિક ઓળખ તરીકે રજૂ કરે છે. જ્યારે ટીકાકારો રોજગાર, આવકની અસમાનતા અને ઉપભોગ સાથે જોડાયેલા પ્રશ્નો ઉઠાવે છે, પરંતુ એક હકીકત નિર્વિવાદ છે કે આજે ભારત વૈશ્વિક આર્થિક ચર્ચાઓના
કેન્દ્રમાં છે. આ જ કારણ છે કે આર્થિક વિકાસની આ કહાની મોદી યુગના સૌથી મહત્વપૂર્ણ રાજકીય અને વહીવટી દ્રષ્ટિકોણ પૈકીનો એક બની ગયો છે. પડકારો વચ્ચે માળખાગત વિકાસ. જો કે કોઈ પણ દેશનો વિકાસ માત્ર આંકડાઓમાં જ દેખાતો નથી, પરંતુ તે એવા રસ્તાઓમાં પણ દેખાય છે જે શહેરો, બજારો અને તકોને એકબીજા સાથે જોડે છે. રસ્તાઓ માત્ર મુસાફરીનું સાધન નથી હોતા, પરંતુ અર્થવ્યવસ્થાના ધબકારા હોય છે. જ્યાં રસ્તા પહોંચે છે ત્યાં વેપાર પહોંચે છે, રોકાણ પહોંચે છે અને વિકાસની નવી સંભાવનાઓ પણ પહોંચે છે. આઝાદી બાદ ભારત સામે રહેલા સૌથી મોટા પડકારોમાંનો એક વિશાળ ભૂભાગને પરસ્પર જોડવાનો હતો. દસ્તાવેજો અનુસાર 1951 થી 1961 દરમિયાન જવાહરલાલ નહેરુના કાર્યકાળમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કમાં લગભગ 3987 કિલોમીટરનો વધારો થયો હતો. જ્યારે મોદી સરકાર આ તુલનાને પોતાના વિકાસના વર્ણનનો મહત્વપૂર્ણ ભાગ ગણાવે છે. દાવો છે કે 2014માં 91287 કિલોમીટરનું રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક 2024 સુધી વધીને 1,46,195 કિલોમીટર થઈ ગયું છે. એટલે કે એક દાયકામાં 54,908 કિલોમીટરથી વધુ નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉમેરીને દેશની કનેક્ટિવિટીને નવી ગતિ આપવામાં આવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કહાની માત્ર રસ્તાઓની લંબાઈ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે એવા નેટવર્ક વિશે છે જે દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપે છે. મોદી સરકારનો દાવો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં એક્સપ્રેસ વે નેટવર્કનો ઝડપી વિસ્તાર થયો છે અને આર્થિક કોરિડોર દ્વારા ઉદ્યોગો, વેપાર અને બજારોને વધુ સારી કનેક્ટિવિટી મળી છે. સરહદી વિસ્તારો સુધી માર્ગ સુવિધા પહોંચાડવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી વિકાસનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચી શકે. સરકારનું કહેવું છે કે વધુ સારા માર્ગ નેટવર્ક અને ઝડપી પરિવહન વ્યવસ્થાના કારણે લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થયો છે. રસ્તાઓ, એક્સપ્રેસવે અને આર્થિક કોરિડોરના નિર્માણની આ યાત્રા એ એવા ભારતની તસવીર રજૂ કરે છે જે કનેક્ટિવિટી અને ઝડપી પરિવહનના આધારે વિકાસની નવી ગતિ હાંસલ કરી રહ્યું છે. આત્મનિર્ભર ભારત. જો કે રાષ્ટ્રની સાચી તાકાત માત્ર તેની સેના કે અર્થવ્યવસ્થા જ નથી હોતી, પરંતુ તે પોતાના નાગરિકોનું પેટ ભરી શકે છે કે નહીં તે પણ એટલું જ મહત્વનું હોય છે. આઝાદી બાદ ભારત સામે રહેલા સૌથી મોટા પડકારોમાંનો એક હતો ખાદ્ય અનાજની અછત. વધતી વસ્તી, મર્યાદિત ઉત્પાદન અને વારંવાર ઊભા થતા સંકટોના કારણે દેશને વિદેશી સહાય પર નિર્ભર રહેવું પડતું હતું. આઝાદી પછીના શરૂઆતના દાયકાઓમાં ભારત ખાદ્ય અનાજના મામલે આત્મનિર્ભર નહોતું. 1950 અને 1960ના દાયકામાં દેશને ગંભીર અન્ન સંકટનો સામનો કરવો પડ્યો હતો. આ જ સમયગાળા દરમિયાન અમેરિકાના PL 480 કાર્યક્રમ હેઠળ ભારતને ઘઉંની આયાત કરવી પડી હતી. તે સમયે દેશને ઘણીવાર શિપ ટુ માઉથ અર્થવ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતો હતો, એટલે કે જહાજ મારફતે અનાજ આવે ત્યારે જ લોકોનું પેટ ભરાતું હતું. પરંતુ ત્યારબાદ હરિયાળી ક્રાંતિ, કૃષિ સુધારો અને વધતા ઉત્પાદનના કારણે ભારતની ખાદ્ય વ્યવસ્થાની દિશા બદલાવા લાગી. મોદી સરકાર ખાદ્ય સુરક્ષાને પોતાની મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓમાં ગણાવે છે. સરકારનો દાવો છે કે એક સમય એવો હતો જ્યારે ભારત ખાદ્ય અનાજની આયાત પર નિર્ભર હતું, જ્યારે આજે દેશ રેકોર્ડ સ્તરે અનાજનું ઉત્પાદન કરી રહ્યો છે. કોવિડ મહામારી જેવા કઠિન સમયમાં પણ 80 કરોડ લોકોને મફત અનાજ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. વિશ્વના સૌથી મોટા ખાદ્ય સુરક્ષા કાર્યક્રમોમાં સામેલ આ યોજનાને સરકાર આત્મનિર્ભર કૃષિ અને મજબૂત વિતરણ વ્યવસ્થાનું પ્રતીક ગણાવે છે. આ જ કારણ છે કે આજે ખાદ્ય સુરક્ષા વિકાસ અને જન કલ્યાણ બંને સાથે જોડાયેલો એક મહત્વપૂર્ણ રાજકીય મુદ્દો બની ગઈ છે. આધુનિક ભારતના નિર્માણમાં IIT, IIM અને એમ્સ જેવી સંસ્થાઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. નહેરુ યુગમાં પાયો તો નખાઈ ગયો, પરંતુ વિસ્તાર થયો મોદી યુગમાં.
પણ દેશનું ભવિષ્ય માત્ર તેના રસ્તાઓ, ઇમારતો કે ફેક્ટરીઓથી નહીં, પરંતુ તેની સંસ્થાઓથી નક્કી થાય છે. સંસ્થાઓ જેવો પાયો તૈયાર કરે છે જ્યાંથી જ્ઞાન, કૌશલ્ય, સંશોધન અને નેતૃત્વનો વિકાસ થાય છે. ભારતની વિકાસ યાત્રામાં પણ કેટલીક સંસ્થાઓએ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી છે. દેશની આઝાદી બાદ ભારત સામેનો સૌથી મોટો પડકાર આધુનિક રાષ્ટ્રનું નિર્માણ. આ જ વિચાર સાથે IIT, IIM અને એમ્સ જેવી સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાઓનો હેતુ દેશને વૈજ્ઞાનિક, ટેકનિકલ અને વહીવટી નેતૃત્વ પૂરું પાડવાનો હતો. નહેરુ યુગમાં આ સંસ્થાઓએ આધુનિક ભારતના પાયાનું નિર્માણ કર્યું. સમય જતાં દેશની વસ્તી, અર્થવ્યવસ્થા અને લોકોની આકાંક્ષાઓ વધી તો ઉચ્ચ શિક્ષણ અને આરોગ્ય સેવાઓની માંગ પણ અનેક ગણી વધી ગઈ. આ જ પાયા પર આજે અભૂતપૂર્વ વિસ્તરણની કહાની ઊભી જોવા મળે છે. ખાસ કરીને છેલ્લા એક દાયકામાં નહેરુ યુગમાં 5 IITની સ્થાપના થઈ હતી, જ્યારે મોદી યુગમાં આ સંખ્યા વધીને 23 સુધી પહોંચી ગઈ છે, જે ટેકનિકલ શિક્ષણના મોટા વિસ્તરણ તરફ ઇશારો કરે છે. જો IIM જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓની વાત કરીએ તો જવાહરલાલ નહેરુના સમયમાં 2 IIMની સ્થાપના થઈ હતી. આજે આ સંખ્યા વધીને 21 સુધી પહોંચી ગઈ છે, જે મેનેજમેન્ટ શિક્ષણના વ્યાપક વિસ્તરણને દર્શાવે છે. આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં પણ મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ઝડપી ગતિએ કામ કરવામાં આવ્યું હોવાનું સરકારનો દાવો છે. નહેરુ યુગમાં એમ્સની સંખ્યા માત્ર 1 હતી, જ્યારે આજે મંજૂર અને કાર્યરત એમ્સની સંખ્યા મળીને 23 સુધી પહોંચી ગઈ છે. ભારતની વિકાસ યાત્રામાં સંસ્થાઓ હંમેશા સૌથી મોટી મૂડી રહી છે. નહેરુ યુગને આ સંસ્થાઓની સ્થાપના માટે યાદ કરવામાં આવે છે, જ્યારે મોદી યુગ આ જ સંસ્થાઓના વિસ્તરણ અને તેની પહોંચ વધારવાનો દાવો કરે છે. પરંતુ હકીકત એ છે કે આજે IIT, IIM અને એમ્સ જેવી સંસ્થાઓ અગાઉની તુલનામાં વધુ મોટા પાયે યુવાનો અને સામાન્ય નાગરિકો સુધી પહોંચી રહી છે. આ જ પરિવર્તન નવા ભારતની વધતી જરૂરિયાતો અને વધતી આકાંક્ષાઓની કહાની પણ કહે છે.